my new blog. Welcome to my channel. આજે મને EVS ને આર્ટ એન્ડ ક્રાફ્ટનો બે પ્રોજેક્ટ કર્યા હતા. મેં આર્ટ એન્ડ ક્રાફ્ટનું બનાવી લીધું છે, જો ગાઈસ. અને હું બનાવું છું EVS. એના માટે આપણે એક પેપર જોશે. એના માટે શું શું ટૂલ્સ જોશે એ કહું છું. પેપર, ચાર્ટ પેપર, સીઝર, પછી આ આઈસ્ક્રીમ સ્ટિક્સ અને આ ફેવિકોલ કા જોર. હું આનો ક્રાફ્ટ બનાવવાનો છું. તો ગાઈઝ હું આ ક્રાફ્ટ બનાવે બટ આજે ક્રાફ્ટ હતો આર્ટ એન્ડ ક્રાફ્ટમાં એને મેં યુઝ કર્યું છે ટ્રાયેંગલ, પછી રેક્ટેંગલ, સર્કલ, પછી પાછળ રેક્ટેંગલ અને સ્ક્વેર. જો ગાઈઝ આ શું બનાવ્યું છે? આ ટ્રેન એન્જિન છે. વેરિયસ શેપનો યુઝ કરી અને તે ટ્રેન અને એનો ડબ્બો બનાવે છે. જો ગાઈસ હવે બીજો હાઉસ બનાવો છે હું. એ આઈસ્ક્રીમ સ્ટિકનો યુઝ કરી અને એની જે એક્ટિવિટી EVSમાં આપી છે ને એ પ્રમાણે એ ક્રાફ્ટ બનાવે છે. વિડીયોમાં બન્યા રહો. એ થોડોક હાર્ડ ક્રાફ્ટ છે એટલે હું એની મદદ કરીશ. વિડીયોમાં બન્યા રહો, હું કરું છું. એના માટે એને શું શું યુઝ કરવાનો છે? એક આઈસ્ક્રીમ સ્ટિક છે, ફેવિકોલ છે, સીઝરનો યુઝ કરવાનો છે અને જેના પર એ ક્રાફ્ટ બનાવવાનો છે એક પેપર લઈ લે છે ડ્રોઈંગ, અને કલર બી એ એમાં કરશે. તમે વિડીયોમાં બન્યા રહેજો. ફર્સ્ટ ઓફ ઓલ એ શું કરશે, સ્ટિક ડ્રોઈંગ પેપર પર હાઉસનો શેપ આપે છે. એ હું વિડીયોમાં તમને બતાવું છું. હું એની થોડીક હેલ્પ બી કરીશ. વિડીયો સારો લાગે, ક્રાફ્ટ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા ક્રાફ્ટ અમે બનાવતા રહીશું. તમારા સપોર્ટની અમને જરૂર છે ભવ્ય. જરૂર છે. 1 લાખ સબસ્ક્રાઇબ હું મારો ક્રાફ્ટ બનાવી રહ્યો છું. મારા પપ્પાની મદદની લઈને હું ક્રાફ્ટ બનાવી રહ્યો છું. ચલો વિડીયોમાં મળતે હૈ. હવે સ્ટિકને હું આ પેપર પ્રમાણે સેટ કરીશ. એ પ્રમાણે હું ક્રાફ્ટ બનાવીશ. ગાઈસ વિડીયોમાં બન્યા રહો. જો આ રીતે હું વેરિયસ શેપ છે એ હું કરું છું, ક્રાફ્ટ બનાવું છું. તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. आ साइड गाइस देखो, ये जो आई स्टिक्स की मदद से भव्य और मैंने दोनों को मिला के ये क्राफ्ट रेडी कर दिया. कैसा लगा गाइस? देखो रेक्टेंगल, स्क्वायर और सर्कल को यूज़ करके भी ये क्राफ्ट उसने बनाया था. और उसके बाद इसने ये जो EVS का उसका स्कूल का जो क्राफ्ट था मिला था वो उसने किया है. देखो कैसा फाइन लग रहा है. अच्छा लगे तो लाइक, कमेंट, शेयर, सब्सक्राइब करना. ऐसे ऐसे हम वीडियो डालते रहेंगे, आपको अच्छा लगेगा. कैसा लगा क्राफ्ट? भव्य कुछ बोलो. बहुत मजा आई क्राफ्ट बनाने में. अभी मैं अपना सब ड्रॉअर में डाल रहा हूँ. अभी अपना सब कुछ अच्छे से रख रहा हूँ. अब तो ड्रॉअर में डाल रहा हूँ सब कुछ. तो गाइस इसको बनाने में 2 घंटे से ज़्यादा लग गया है, बट मैंने उसका वीडियो निकलाया थोड़ा ही किया है, इसलिए ये देखो एक बार दिखा देता हूँ. ये भी कम समय में उसने बना लिया था. ये भी उसको बनाने में बहुत टाइम लगा. मेरी हेल्प ली. वो मैंने सब स्टिक काट के दिया है. बाद में उसने ग्लू से लगाया था. थोड़ा मैंने लगाया, थोड़ा उसने लगाया, लेकिन फाइनली बन गया. सब ड्रॉ उसने किया है. कलर वो सब उसने कलर सब उसने कंप्लीट किया है. देखो कैसा उसने हाउस बनाया आई स्टिक से. वीडियो अच्छा लगा तो लाइक करना, शेयर करना, सब्सक्राइब करना. मिलते हैं नए ब्लॉग में. तब तक के लिए गुड नाइट. गुड बाय. सी यू. श्री कृष्ण. अभी रात के 11 बज रहे हैं.
ગાઈસ આ રીતે ગ્લુ લગાવી દેવાનો. અને પછી અહીંયા ચીપકાઈ દેવાનું ગાઈસ. આ રીતે ગોઠવવાનું. વિડીયોમાં બન્યા રહો. પૂરો ક્રાફ્ટ હું તમને બતાવીશ. આ રીતે ગ્લુ લગાવવાનું. ગ્લુ લગાવીને પછી હું જે રીતે લગાવું છું એ રીતે સ્ટિક લગાવતા જવાનું. આ સ્ટિક્સ, આઈસ્ક્રીમ સ્ટિક. ગાઈસ જો વિડીયોમાં બન્યા રહો, આગળ બતાવું. લગાઈ રહી છે મારા પપ્પા. જો ગાઈસ બન્યા રહો. જો ગાઈસ આવી રીતે ગ્લુ લગાવી દેવાનું અને પછી આવી રીતે સ્ટિક કરી દેવાની.